હેલો ફ્રેન્ડ્સ, ઘણા બધા સ્ટુડન્ટનો મેસેજ આવ્યો હતો કે એસટીઆઈ મેઇન્સની પ્રિપરેશન કેવી રીતે શરૂ કરવી. તો એના માટે આ વિડીયો બનાવે છે. આ વિડીયોમાં અમે અમારા અનુભવ, રિયલ એક્ઝામ મતલબ કે એક્ઝામ હોલમાં રિયલ જે પ્રેશર હોય છે એ સિચ્યુએશનમાં તમને કેટલું યાદ આવતું હોય છે, તમારી હ્યુમન બ્રેઇનની કેપેસિટી અને ઘણા બધા પેરામીટરને ધ્યાને રાખીને અમારા અનુભવ પરથી આ વિડીયો બનાવ્યો છે. સૌથી પહેલાં તો તમને એ કહી દઉં કે જે મેઇન્સ એક્ઝામ છે એ તમારી વિચારશક્તિની એક્ઝામ છે. તમે કેટલી હદ સુધી વિચારી શકો છો, તમે કેવા કેવા ડાયમેન્શન એડ કરી શકો છો, કોઈ અનનોન ક્વેશ્ચન આવે તો ત્યારે તમારા કલ્પનાના ઘોડા કેવી રીતે તમે દોડાવી શકો છો, એની આખી ગેમ છે. ઘણીવાર તમે કોઈ તમારા સિનિયર હોય કે પછી કોઈ કલીગ હોય તો એના પાસેથી તમે સાંભળ્યું હશે કે મેઇન્સમાં ઘણું બધું વાંચીને ગયા હોવા છતાં પણ વાંચેલું કંઈ પૂછાયું નહીં. અને આ સિચ્યુએશન તમારે એસટીઆઈમાં પણ આવવાની સંભાવના છે જ. તો આ દરેક પેરામીટરને ધ્યાને રાખીને એસટીઆઈ મેઇન્સની તૈયારી કેવી રીતે કરવી એની કેટલીક ઇન્ફોર્મેશન અમે અહીંયા શેર કરીએ છીએ. પહેલી વસ્તુ ધ્યાન રાખવી કે સિલેબસના દરેક ટોપિકને ડિકોડ કરવું. ખાસ યાદ રાખજો, ઘણા સ્ટુડન્ટ મેં જોયા છે કે એ આ ભૂલ કરે છે કે સિલેબસને ઓલમોસ્ટ ઇગ્નોર કરે છે. ઇગ્નોર મીન્સ તમારી સામે કોઈ ટોપિક કોઈ ફ્રેન્ડ લઈને આવે ને તો તમે એને પહેલાં વાંચવા બેસો છો, નહીં કે એ સિલેબસને લગતો છે કે નહીં. ઘણીવાર તમે જોયું હશે કે ઘણા સ્ટુડન્ટ છે એ સિલેબસમાં ના હોય એવા ટોપિક પહેલાં કરે અને જ્યારે એક્ઝામ આવે ત્યારે સિલેબસને ફટાફટ પતાવી દે. તમારે કોઈ પણ મેઇન્સની એક્ઝામના જે પેપર છે એ લઈને બેસો, તમને દરેક ક્વેશ્ચન સિલેબસને કનેક્ટ કરતો દેખાશે. તો એનો મતલબ શું થયો, તમે ઘણીવાર ઊંધી મહેનત કરો એના કરતાં સિલેબસના દરેક ટોપિકને ડિકોડિંગ કરો. ડિકોડિંગ મતલબ કે એમાંથી કયા ક્વેશ્ચનો પૂછાઈ શકે. જેમ કે આ છે જિયોગ્રાફીનો સિલેબસ, જેમાં મુખ્ય ભૂમિ સ્વરૂપ એવો ફર્સ્ટ સિલેબસનો ટોપિક છે. તો આને તમે ડિકોડ કરો કે કયા તમે ક્વેશ્ચનો પૂછાઈ શકે છે. જે ભૂમિ સ્વરૂપો છે જેમ કે પર્વત છે, ઉચ્ચ પ્રદેશ છે, મેદાન છે, તો પર્વતોની અંદર કયા પૂછાઈ શકે છે. સંભવિત ક્વેશ્ચન કયા પૂછાઈ શકે છે. પાસ્ટ યર ક્વેશ્ચનો તમે જુઓ, એનું એનાલિસિસ કરો. જો આવી રીતે પ્રેક્ટિસ કરશો ને તો ખાસ તમને પણ ફાયદો થશે. જેમ કે આ ક્વેશ્ચન દેખો, ગુજરાતના ડુંગરોની વિશિષ્ટતાઓની ચર્ચા કરો. આ પીઆઈમાં પૂછાયેલો ક્વેશ્ચન છે. તો આનો ટોપિક તો તમારા સિલેબસમાં છે જ, પરંતુ આપણે શું કરીએ છીએ, સિલેબસથી દૂર રહીને આપણે પ્રિપરેશન કરીએ છીએ. પરંતુ જો તમે સિલેબસને સ્ટીક રહેશો, સિલેબસના દરેક ટોપિકને ડિકોડ કરીને ક્વેશ્ચન આન્સરની પ્રેક્ટિસ કરશો ને તો 100% તમને ખૂબ જ ફાયદો થશે. આ દેખો, આબોહવા એક ટોપિક છે, તો આબોહવા વિશે નોંધ લખો, જે તમને ડેફિનેશન લખવા માટે મદદરૂપ થઈ શકે. અહીંયા સ્ટાર માર્ક આપે છે, સ્ટાર માર્ક્સ ક્વેશ્ચનની પૂછાવાની સંભાવના વિશે સ્ટાર માર્ક્સ આપે છે. 3 સ્ટાર એટલે કે થોડું વધારે સંભાવના છે કે એ પૂછાઈ શકે. જેમ કે આબોહવાને અસર કરતા પરિબળો વિશે ચર્ચા કરો, પછી પશ્ચિમી વિક્ષોભ અને એની અસર વિશે નોંધ લખો. તો આ બધું આબોહવાની અંદર આવે. તો તમારે આ ડિકોડ કરવું રહેશે. સિલેબસમાં તો આ એક જ ટોપિક આપે છે કે આબોહવા, પરંતુ તમે એને જો ડિકોડ કરશો તો તમને ઘણા બધા આવા ક્વેશ્ચનો મળશે. તો આ ક્વેશ્ચનની તમે પ્રેક્ટિસ કરો. સેમ એવી રીતે આ જમીન ફક્ત ટોપિક આપી દીધો છે, પરંતુ તમે એવી રીતે જમીનના કયા પ્રકારો છે, નિર્માણને અસર કરતા પરિબળો, સમસ્યાઓ, ધોવાણના પ્રકારો, સંરક્ષણના ઉપાયો, તમે આવી રીતે જો ડિકોડ કરશો, જેમ કે ખડકો છે તો ખડકોના પ્રકાર વિશે, ખડકોનું મહત્વ વિશે, પછી જળ સંસાધન એવો ટોપિક છે. આવું જો તમે ડિકોડિંગ કરશો ને તો ખાસ તમને કોઈ ક્વેશ્ચન અનનોન નહીં લાગે. અને માની લો કે કોઈ આમાં જથી તમને કોઈ અનનોન ક્વેશ્ચન પૂછાયો અને આ જળ સંસાધનને લગતો હશે, તો જો તમે આ બેઝિક કર્યું હશે ને તો તમે એમાં પણ ઘણા બધા પોઈન્ટ લખી શકશો. પરંતુ ફક્ત અહીંયા રિક્વાયરમેન્ટ એ જ છે કે તમારે આ જેટલા પણ ટોપિક કરો એ તમે બ્રેઇન સ્ટોમિંગ સાથે, ઇન્ટરલિંકિંગ સાથે તમે કરો. અધરવાઇઝ કેવું થશે, ઘણા લોકોને મેં જોયા છે કે ફક્ત વાંચવા ખાતર વાંચી જાય, એ ટોપિકને યાદ રાખે, જ્યારે બીજો કોઈ ક્વેશ્ચન આવે ત્યારે એમના જે મગજ છે એ એકદમ બ્લેન્ક થઈ જાય. અને જ્યારે એક્ઝામ આપીને આવે ત્યારે પછી એવું કે અઘરું પેપર આવ્યું. પરંતુ ઘણીવાર તમે ઇન્ટરલિંકિંગ કર્યું હોય, બ્રેઇન સ્ટોમિંગ કર્યું હોય ને તો ખૂબ જ ફાયદો થશે. એટલે તમારે છે ને દરેક સિલેબસના જેટલા પણ ટોપિક છે એ ટોપિકનું રિકોર્ડિંગ કરવાનું. જેમ કે કુદરતી પ્રકોપો છે, તો કુદરતી પ્રકોપોના દરેક પ્રકાર વિશે તમારે કન્ટેન્ટ રેડી કરી દેવાનું. એટલે જ જો તમે કદાચ પીવાયક્યુ જોશો ને તો ઘણીવાર હીટ વેવ વિશે પૂછાયું હોય, તો હીટ વેવ ક્યાંથી પૂછાયું, સિલેબસમાં જ આપ્યું હોય છે. પરંતુ તમને જ્યારે હીટ વેવ પૂછાય ત્યારે તમને એવું લાગે કે અનનોન ક્વેશ્ચન ક્યાંથી પૂછાઈ ગયું, આ કરંટ અફેરનો ક્વેશ્ચન છે. એકચ્યુઅલી કરંટ અફેરનો ક્વેશ્ચન નથી હોતો, કરંટ અફેરને સ્ટેટિક સાથે લિંક કરીને પૂછવામાં આવે. પરંતુ જો તમારું સ્ટેટિક જ સ્ટ્રોંગ નહીં હોય તો કરંટ અફેર તમે કેટલું કરશો, કરંટ અફેર તો દરિયો છે. એટલે હંમેશા ધ્યાન રાખવું કે તમે જે સિલેબસના ટોપિક છે એકવાર ડિકોડ કરીને તમે ઇન ડિટેલ કરશો અને દરેક ટોપિકની 2 થી 3 પેજની નોટ બનાવી દેશો ને તો તમને પાસ થવામાં કોઈ રોકી નહીં શકે. પરંતુ પ્રોબ્લેમ ત્યાં થાય છે કે દરેક સ્ટુડન્ટ છે ને એ શોર્ટકટ
ફાઇન્ડ આઉટ કરે. અને ખાસ કરીને જે ફોમો છે, ફિયર ઓફ મિસિંગ આઉટ, જે માર્કેટમાં ઘણા સ્ટુડન્ટ કે ઘણા ફેકલ્ટી મિત્રો હોય કે ઘણા કોચિંગ ક્લાસવાળા આ ફોમો ક્રિએટ કરે કે તમારે આ મેગેઝિન વાંચવું જ પડશે, તમારે આ જે ટૉપિક છે એ રીડ કરવો જ પડશે. એ સિલેબસને કનેક્ટ બી ના કરતો હોય, છતાં બી ન્યૂઝપેપરના આર્ટિકલ ને અન્ય કેટલા મેગેઝિન લાવતા હોય છે. એ મેગેઝિનમાંથી જે કોસ્ટ બેનિફિટ રેશિયો એ 5% હોય, જ્યારે સિલેબસના ટોપિક એમને કર્યા જ ન હોય. મતલબ કોઈ સ્ટુડન્ટે સિલેબસના ટોપિકમાં એક વાર વાંચ્યા હોય અથવા તો 2 વાર વાંચ્યા, એનું રિવિઝનની પરફેક્ટ ના કર્યું હોય, અને જો કરંટ અફેર પાછળ સતત 4 થી 5 કલાક આપે ને, તો એની જે મહેનત છે એ વેસ્ટ કરી રહ્યો છે એવું કહી શકાય. કારણ કે તમારો બેઝ જ બને છે બેઝિકથી. આ જે બધું સ્ટેટિક છે એ તમારું બેઝ બનાવે છે. જો સ્ટેટિક જ સ્ટ્રોંગ નહીં હોય તો તમે ગમે તેટલું કરંટ અફેર કરશો, ક્યાંક ને ક્યાંક તમે ફસાશો. જ્યારે પછી કોઈ જીપીએસસી અનનોન ક્વેશ્ચન પૂછશે ને, ત્યારે તમારા જે કલ્પનાના ઘોડા છે એ નહીં દોડે. કારણ કે કલ્પનાના ઘોડા દોડવા માટે તમારે સ્ટેટિક સ્ટ્રોંગ હોવું જરૂરી છે. અમે ઘણીવાર કીધું હશે કે 1 થી 9ના ઘડિયા છે ને એ તમારે ગોખવા જ પડશે. મતલબ કે 9નો ઘડિયો છે તો 9 × 5 = ડાયરેક્ટ 45 તમને તરત યાદ આવવું જ જોઈએ. તો આ જે 1 થી 9ના ઘડિયા છે ને એ હું એને સ્ટેટિક માનું છું. જ્યારે 10 થી ઇન્ફિનિટી, મતલબ કે 10થી તમારે જેટલા નંબરના ઘડિયા આપવા હોય, તમે ખાલી મેથડ શીખી જાઓ. મતલબ કે માની લો કે 3566નો કોઈ ઘડિયો પૂછવામાં આવ્યો હોય, તો તમે મેથડ ખાલી શીખી જાઓ તો તમને એ ઘડિયો આવડી જાય કે 6 × 6 = 36, ફરી આને કરવાનો, આ રીતે ગુણાકાર કરવાનો. તો આ જે મેથડ છે ને એ શીખી જાઓ ને, તો તમને જે તે ગુણાકાર આપ્યો હોય એનો આન્સર આવી જાય. પરંતુ જો તમારું બેઝ સ્ટ્રોંગ નહીં હોય, 1 થી 9ના ઘડિયા જ નહીં આવડતા હોય, તો તમને આગળ જઈને તકલીફ થવાની જ છે. તમને ખબર પડી રહી છે? એટલા માટે સ્ટેટિક ખાસ ઇમ્પોર્ટન્ટ છે. એવું હોય તો હું તમને અહીંયા લાસ્ટ જે આપણે ડીવાયએસઓનું પેપર છે એમાં કેવા ક્વેશ્ચનો જીએસમાં પૂછાય છે ને એ તમને બતાવું. ડીવાયએસઓનું શા માટે લીધું? કારણ કે આ રિસેન્ટ જ એક સુપર ક્લાસ 3ની એક્ઝામ ગઈ છે. ક્લાસ 1-2 લેવલનું એસટીઆઈનું લેવલ નહીં હોય. ડીવાયએસઓ અથવા તો લાસ્ટ જેટલી પણ એસટી એક્ઝામ લેવાય છે એ લેવલની કક્ષાનું એસટીઆઈનું મેઇન્સનું પેપર હશે. તો આપણે ડીવાયએસઓને એક રેફરન્સ તરીકે લઈએ છીએ. તમે પહેલો ક્વેશ્ચન જુઓ કે પ્રથમ સ્વતંત્ર સંગ્રામને કારણે વહીવટી ફેરફારો જણાવો. આ સ્ટેટિક. પછી સોલંકી રાજવંશે ગુજરાતના ઇતિહાસમાં પોતાની આગવી ઊંડી છાપ પ્રસ્થાપિત કરેલ છે. આ ખૂબ જ વારંવાર ચવાયેલો ક્વેશ્ચન છે, છતાં બી પૂછાય છે. આ પણ સ્ટેટિક છે. આ પાટણ જિલ્લો છે, કલા, શિલ્પ, સ્થાપત્ય અને સાહિત્ય ક્ષેત્રમાં પોતાની આગવી ઓળખ ઊભી કરે છે. ઉદાહરણ સહિત ચર્ચા કરો. હવે આ જો સ્ટેટિક તમારો સ્ટ્રોંગ હશે તો તમને તરત આવડી જશે. પછી અનુસૂચિત જનજાતિ, એના જે ઘર, આભૂષણો, પહેરવેશ વિશે નોંધ લખો. આ પણ સ્ટેટિક છે. હિમાલયની પર્વતમાળામાંથી નીકળતી નદીઓનો ભારતનો અસ્તિત્વ અને વિકાસ પર ભારે પ્રભાવ છે. હું તમને આ જ કહેવા માગું, જો તમે સિલેબસને ડિકોડ કર્યો હશે ને, તો આ ક્વેશ્ચન તમને આરામથી આવડ્યો હશે. જ્યારે ફિનિક્સની ચેનલ પર આન્સર 80ની શરૂઆત થઈ હતી ને, ત્યારે લગભગ આ બીજો જ ક્વેશ્ચન મૂકવામાં આવ્યો હતો. ઓલમોસ્ટ સિમિલર ક્વેશ્ચન પૂછવામાં આવ્યો હતો. કારણ કે ખબર છે કે સિલેબસનું ડિકોડિંગ કેવી રીતે થાય છે, સિલેબસમાંથી કેવી રીતે ક્વેશ્ચન પૂછાય છે. અને જેટલા પણ જોડાયા હશે, જેટલા પણ અમારા લાસ્ટ બેચમાં પણ જોડાયા હશે, એ સ્ટુડન્ટને પણ પૂછી લેવાનું કે ક્યારેક કોઈ મિસ ઇન્ફોર્મેશન નથી આપી, ક્યારેક કોઈ ઓવર ઇન્ફોર્મેશન નથી આપી. જેટલી પણ ઇન્ફોર્મેશન આપી છે એ ટુ ધ પોઈન્ટ જ આપી છે. હવે આ ક્વેશ્ચન ક્યારે આવડે? કે જ્યારે તમે થોડું બ્રેઇન સ્ટોર્મિંગ કર્યું હોય. તમે જેટલું તમારા મગજને કોચશો એટલું જ વધારે તમે પોઈન્ટ જનરેટ કરી શકશો. અને ખાસ યાદ રાખજો કે આ છે ને, આ બધી એક સ્કિલ છે. આન્સર રાઇટિંગ એક સ્કિલ છે. જો તમે તમારા મગજને જ નહીં ખોલો ને, તો હું 100% કહું છું કે જીપીએસસી દ્વારા જો કોઈ બેઝિક ક્વેશ્ચન પૂછ્યો હશે ને તો તમને આવડશે, પરંતુ કોઈ અનનોન ક્વેશ્ચન આડીઅવળી રીતે પૂછ્યો હશે ને તો તમારું મગજ બ્લેન્ક થઈ જશે. આ મગજ બ્લેન્ક ન થાય એ માટે બ્રેઇન સ્ટોર્મિંગ જરૂરી છે, અને ખાસ ઇન્ટરલિંકિંગ જરૂર છે. હું તમને આગળ સમજાવું છું કે કેવી રીતે ઇન્ટરલિંકિંગ કરવું, કેવી રીતે બ્રેઇન સ્ટોર્મિંગ કરવું. પરંતુ ખાસ થોડી ઘણી અમારી જે ટિપ્સ છે એને ખાસ યાદ રાખજો. પછી આ દેખો, ભારતીય મહિલાઓના સામાજિક સશક્તિકરણ પણ વૈશ્વિકીકરણની અસર હતો. હવે જે વખતે આ ડિવાઇસમાં પૂછાયું હતું, એ ડિવાઇસમાં મેં ફ્રીમાં જ અમારી જે નોટ્સ છે એ મૂકી હતી. અને એ નોટ્સમાં વૈશ્વિકીકરણની મહિલા ઉપર શું આખી અસર છે એ આખી સમજાવી. અને મહિલાઓની જે અસર હતી જે લખી હતી નોટ્સમાં, એમાં પણ મેં સામાજિક, આર્થિક એવી રીતે પોઈન્ટ પાડીને લખ્યા હતા. તો જેમને એ નોટ્સ રિફર કરી હશે એમને તો આરામથી એક ક્વેશ્ચન આવડ્યો હશે. પરંતુ જે હું અહીંયા કહેવા માગું છું એ સમજો કે આ ફરી વૈશ્વિકીકરણ છે એ તમારો સ્ટેટિક પોર્શન છે અને સિલેબસનો ટોપિક છે. તો વૈશ્વિકીકરણને ડિકોડ કરવાનું. વૈશ્વિકીકરણની મહિલા ઉપર શું અસર થાય, વૈશ્વિકીકરણની ઓલ્ડ એજ ઉપર, મતલબ કે વૃદ્ધ ઉપર શું અસર થાય, બાળકો ઉપર શું અસર થાય, ટ્રાઇબલ ઉપર, જનજાતિ ઉપર શું અસર થાય, યુવાનો ઉપર શું અસર થાય. આવી રીતે તમે મલ્ટિપલ ડાયમેન્શન વિચારશો ને તો તમને આરામથી ધીમે ધીમે તમે આન્સર પણ જનરેટ કરવા લાગશો.
તો આ ક્વેશ્ચન શું થયો? સ્ટેટિક જ થયો. એટલે 6 ક્વેશ્ચન સ્ટેટિક થયા. પછી તમે આ જો ભારતીય સંરક્ષણ દળો હવે ભારતીય ટેકનોલોજીથી ઉત્પાદિત સંરક્ષણ સાધનોથી સુસજ્જ છે. ચર્ચા કરો. આ ટોપિક પણ સિલેબસનો એક પાર્ટ જ છે, જેમાં સ્વદેશીકરણ એવું સિલેબસમાં ટોપિક છે. જો તમે એને ધ્યાનથી વાંચ્યું હોય, એના પોઈન્ટ જનરેટ કર્યા હોય, એની નોટ્સ બનાવી હોય, તો આ ટોપિક પણ તમને આરામથી આવડી જાય. હવે ઘણા સ્ટુડન્ટ કહેશે કે આ કરંટ અફેરનો પણ ક્વેશ્ચન ગણી શકાય. નો ડાઉટ આને કરંટ અફેરનો ક્વેશ્ચન ગણી શકાય. પરંતુ તમે જો માર્ક કર્યો હશે તો એક મહિનામાં 1000થી પણ વધારે ટોપિક છે કરંટમાં રહેતા હોય છે. તો શું 1000 ટોપિક કરંટમાંથી કરવાના? નહીં. તમારે સ્ટેટિક જ સ્ટ્રોંગ કરવાનું, પરંતુ જો કરંટ અફેરમાં એ ટોપિક આવ્યો હોય તો એને તમારે ફરી વાર રિફર કરી લેવાનું. ઘણા બધા સ્ટુડન્ટ છે એ આ ભૂલ કરતા હોય છે કે એ લોકો કરંટ અફેરને જ જીએસ માની લેતા હોય છે. આ જે મેથડ છે એ ખૂબ જ ખોટી છે. જીએસથી તમે કરંટ સ્ટ્રોંગ કરી શકો છો, નહીં કે કરંટથી જીએસ. કારણ કે રીઝન શું છે? જો તમે જીએસ પૂરેપૂરું સ્ટ્રોંગ કર્યું હશે, જીએસના દરેક ટોપિક કર્યા હશે ને, તો આ જે ટોપિક છે એ તમને ઇઝીલી તમને યાદ આવશે અને આ તમે ઇન્ટરલિંક પણ સારી રીતે કરી શકશો. પરંતુ જો તમે ફક્ત ને ફક્ત કરંટ અફેરમાંથી આ એક ટોપિક કર્યો હોય તો તમારે આ ટોપિકને ગોખવો પડશે. તમે આમાં જે ટોપિક છે, જે પોઈન્ટ છે, એ તમે ઇન્ટરલિંક નહીં કરી શકો. તમે એના બ્રેઇનસ્ટોર્મિંગ જેટલું કરવું જોઈએ એ નહીં કરી શકો. આના વિશે હું ડિટેલમાં તમને પાછળથી કહીશ કે આ શું પ્રોબ્લેમ લોકો ફેસ કરી રહ્યા છે. અને લિટરલી કહું છું, અમે પણ આ ફેસ કર્યું છે. અમારી પાસે 3 થી 4 વર્ષના ઓનલી આઈસના એડિટોરિયલ પડ્યા છે, લખેલા પડ્યા છે. અમારી પાસે લગભગ 3 થી 4 બુક સ્પાઇરલ પડી છે. આજે એનો કોઈ જ ઉપયોગ નથી આવતો. નો ડાઉટ અમને પણ જ્યારે અમે એ સ્પાઇરલમાંથી જે આર્ટિકલ લખતા ત્યારે અમને પણ લાગતું કે આ ઇમ્પોર્ટન્ટ છે. પરંતુ જ્યારે સ્ટેટિક એકદમ સ્ટ્રોંગ કરી નાખ્યું ત્યારે એનું ઇમ્પોર્ટન્સ વધારે હોતું નથી. એમાંથી ખાલી 1-2 પોઈન્ટ તમે એક્સ્ટ્રેક્ટ કરી શકો છો. હું તમને આગળ સમજાવું છું કે હું શું કહેવા માગું છું અને જનરલી જે સ્ટુડન્ટ છે એ શું ભૂલો કરે છે. અને ખાસ આમાં તો કોચિંગ ક્લાસની પણ એક કહેવાય ને કે એક ફોમોની ગેમ હોય છે કે લોકોમાં એક ફિયર ઓફ મિસિંગ આઉટ ક્રિએટ કરી નાખો જેથી એમનો કોર્સ પરચેસ કરે, પરંતુ અંતમાં તો સ્ટુડન્ટને નુકસાન છે. પછી આ દેખો, સાયબર ક્રાઇમ અટકાવવા માટેના પગલાંની ચર્ચા કરો. આ પણ એક સ્ટેટિક પોર્શન છે અને આ જે ટોપિક છે એ ઘણીવાર પૂછાયો, ચવાયેલો ક્વેશ્ચન છે છતાં પણ પૂછાય છે વારંવાર. પછી આ ઈ વેસ્ટ મેનેજમેન્ટ વિશ્વના બધા જ દેશો માટે ખૂબ જ નિર્ણાયક મુદ્દો છે. ચર્ચા કરો. હવે ફરી વાર તમને કહું છું કે ડિવાઇસોમાં જે ફ્રી ઓફ કોસ્ટ જે પીડીએફ મૂકી હતી એમાં ઈ વેસ્ટનો પણ એક પેજમાં ઘણા બધા પોઈન્ટ લખ્યા હતા. જેમને રિફર કર્યું હશે એમને ફાવ્યું હશે. ઈ વેસ્ટ પણ એક સ્ટેટિક ટોપિક જ છે. એટલા માટે જ કહું છું કે તમે જેટલું સ્ટેટિક સ્ટ્રોંગ કરશો એટલું તમને વધારે બેનિફિટ રહેશે. હવે છેલ્લો ક્વેશ્ચન જો, ભારતે ગ્લોબલ ઇનોવેશન ઇન્ડેક્સમાં પોતાનો ક્રમ વધુ ઊંચાઈ લઈ જવા માટેના પગલાં સૂચવો. આ જે ક્વેશ્ચન છે એ કરંટ અફેર પ્લસ સ્ટેટિક એ બંનેનો મિક્સ ક્વેશ્ચન છે. આનો જવાબ તમે જો સરખી રીતે ઇકોનોમી વાંચ્યું હશે ને તો તમે આરામથી આપી શકો. જો કદાચ કરંટ અફેર જેમને ના કર્યું હોય ને તમે ઇકોનોમી સ્ટ્રોંગ કર્યું હશે ને એ આનો જવાબ આરામથી આપી શકે. પરંતુ જેમને કરંટ અફેરમાં રિફર કર્યું હોય તો એ કરંટ અફેરથી પણ આન્સર આપી શકે. પરંતુ અહીંયા હું જે કહેવા માગું છું એ સમજો. જો ઇકોનોમી સ્ટ્રોંગ હશે ને તો એમને કદાચ કરંટ અફેર આ છૂટી ગયો હશે ને, કદાચ એમને માત્ર એટલું જ યાદ હોય કે ઇનોવેશન ઇન્ડેક્સમાં ભારતનો રેન્ક શું છે એટલું જ યાદ હશે ને, તો ઇકોનોમીમાંથી જે પોઈન્ટ એને જનરેટ કર્યા હશે, ઇકોનોમીમાં જેટલું પણ બ્રેઇનસ્ટોર્મિંગ વધારે કર્યું હશે એ દરેક બ્રેઇનસ્ટોર્મિંગ અહીંયા એમને કામ આવી શકે છે. તમે ખાસ સમજજો, જો તમારું કરંટ અફેર એકદમ સ્ટ્રોંગ હશે તો એનો મતલબ એવું નથી કે તમે દરેક ક્વેશ્ચનને સારી રીતે એડ્રેસ કરી શકશો. પરંતુ જો તમને જીએસ એકદમ સ્ટ્રોંગ હશે અને કરંટ અફેરમાં ખાલી માઇનર ડિટેલ્સ થોડી ઘણી ખબર હોય, કાં તો મેજર ડિટેલ્સ તમને થોડી ખબર હોય, તો તમે આરામથી બધા ક્વેશ્ચનને અટેમ્પ્ટ કરી શકશો. ઓલમોસ્ટ દરેક ક્વેશ્ચનને અટેમ્પ્ટ કરી શકશો. સેમ એવી રીતે આ GS2નું પેપર છે, 61નો જે સુધારો છે એના વિશે પૂછવામાં આવ્યું. તો આ સ્ટેટિક છે કારણ કે આપણા સિલેબસમાં બંધારણીય સુધારા આવો ટોપિક છે તો એમાંથી પૂછવામાં આવ્યું છે. પછી રાજ્યપાલની સત્તાઓ અને કાર્યો અંગે બંધારણીય જોગવાઈ જણાવતા આ પણ એક સ્ટેટિક પોર્શન છે. ત્રીજો ક્વેશ્ચન છે, સૂર્યોદય યોજના છે દરેક ઘરમાં પ્રકાશ તથા વધારાની આવક ઊભી કરશે, ચર્ચા કરો. હવે આ જે છે એ કરંટ અફેરનો જ ક્વેશ્ચન છે, પરંતુ હું જે અહીંયા કહેવા માગું છું એ સમજો. જેમને સોલર એનર્જી, આ આપણો સિલેબસનો ટોપિક છે, સ્ટેટિક પોર્શન કહી શકાય, એ એકદમ ડિટેલમાં કર્યો હશે અને સૂર્યોદય યોજના વિશે માત્ર 2 થી 3 લીટી એમને આવડતી હશે, 2 થી 3 લાઈન એમને જો આવડતી હોય તો એ આરામથી સારા એવા માર્ક્સ ગેઇન કરી શકે છે.
એટલે અલ્ટિમેટલી શું થયું છે, એટલે અંતે શું થયું છે કે સ્ટેટિક પોર્શન જેમનો સ્ટ્રોંગ હશે એમને આમાં વધારે માર્ક્સ આવશે. કરંટ અફેરમાં તમે સૂર્યોદય યોજનાની વિશેષતા વિશે લખીને આવો ને તો આમાં માર્ક્સ નહીં આવે. તમારે આનું આખું એનાલિસિસ લખવું પડશે. પોઝિટિવમાં પણ ઘણા બધા ડાયમેન્શન ખોલવા પડશે તો તમારે સારા માર્ક્સ આવશે. અને એ તમે સોલર એનર્જી સ્ટેટિક પોર્શન સારી રીતે વાંચ્યો હશે તો તમે આને અટેમ્પ્ટ કરી શકશો. નો ડાઉટ તમે કરંટ અફેરમાં પણ જો કોઈએ કરંટ અફેરને સ્ટેટિક સાથે લિંક કરીને વાંચ્યો હશે તો એ પણ સારી રીતે અટેમ્પ્ટ કરી શકશે. પછી નેક્સ્ટ છે યુનેસ્કો. યુનેસ્કો સંયુક્ત રાષ્ટ્રની ખૂબ જ અગત્યની સંસ્થા છે. હવે આ જે ક્વેશ્ચન છે એ પણ સ્ટેટિક પોર્શન છે. જો ડીવાયએસઓનો જે મેઇન્સનો જે સિલેબસ વાંચ્યો હશે તો ડીવાયએસઓના મેઇન્સના સિલેબસમાં મહત્ત્વની આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ મતલબ ઇન્ટરનેશનલ ઇન્સ્ટિટ્યુશન એવું એક આખો ટોપિક છે. એમાં તમારે યુનેસ્કો કરવું પડે, WHO કરવું પડે, WTO કરવું પડે. આવા ઘણા બધા જે ઇન્ટરનેશનલ જે એજન્સીઓ છે, જે આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ છે એ તમારે કરવી જ પડે. તો આ પણ એક સ્ટેટિક પોર્શન જ થયો. પછી આ એથિક્સનો ક્વેશ્ચન છે જે એક સ્ટેટિક પોર્શન છે. પછી આ દેખો, સાંસદ આદર્શ ગ્રામ યોજનાનો મુખ્ય હેતુ પસંદગી પામેલા ગામનો સર્વાંગી વિકાસ કરી તેને આદર્શ ગામ બનાવવાનો ચર્ચા કરો. આ એકચ્યુઅલી સ્ટેટિક પોર્શન કહી શકાય, પરંતુ આ સ્ટેટિક પોર્શન જેમને કર્યો છે ને એમને પણ નહીં આવડે, કારણ કે આમાં ગપ્પા જ મારવાના છે. આમાં તમારે બ્રેઇન સ્ટોર્મિંગ કરીને તમારે થોડું ઘણા ફાંકા ફોજદારી જ કરવાની છે. પરંતુ જો તમે સારી રીતે ફાંકા ફોજદારી કરતાં શીખી ગયા ને તો તમને આ પણ જે ક્વેશ્ચન છે એકદમ ઇઝીલી આવડી જશે. પછી આ નેક્સ્ટ દેખો, આ પણ જે આઉટ ઓફ બોક્સ ક્વેશ્ચન હતો કે ડિપાર્ટમેન્ટ ઓફ બેન્કિંગ સુપરવિઝન ભારતના બેન્કિંગ સેક્ટરના વિકાસ માટે ખૂબ જ મહત્ત્વની ભૂમિકા ભજવે છે. હવે બેન્કિંગ સેક્ટર છે એ બેઝિક છે, મતલબ જે સ્ટેટિક પોર્શનમાં જે ટોપિક છે, તો જેમને બેન્કિંગ સેક્ટર થોડું ઘણું આવડતું હશે, બેન્કિંગ સેક્ટરનું જે સ્ટેટિક આવડતું હશે, તો એ આ ક્વેશ્ચનને સારી રીતે અટેમ્પ્ટ કરી શકશે. ભલે તમને ડીબીએસ વિશે નહીં ખબર, પરંતુ જો તમે બેન્કિંગ સેક્ટરના વિકાસ માટે ખૂબ જ મહત્ત્વની ભૂમિકા ભજવે છે આ ટોપિકને લઈને થોડા ઘણા જો ડાયમેન્શન એડ કરી શકો તો આરામથી થોડા ઘણા માર્ક્સ તમને મળી શકે છે. પછી આ દેખો, માનવી અદાલતના ચુકાદાઓ અને સરકારશ્રીના આદેશો દ્વારા માનવ અધિકારોનું રક્ષણ અને રોજિંદા જીવનમાં પારદર્શિકતાને પ્રોત્સાહન મળે છે, ચર્ચા કરો. આ પણ ડીવાયએસઓ જે મેઇન્સની જે સિલેબસ છે એમાં માનવ અધિકાર એક ટોપિક આપે છે. એસટીઆઈ મેઇન્સમાં નથી, તો ડીવાયએસઓ મેઇન્સમાં આ સ્ટેટિક પોર્શન જ કહી શકાય. સેમ એવી રીતે પૃથ્વીના વાતાવરણને નુકસાન પહોંચાડ્યા સિવાય વિશ્વની વધતી વસ્તીને ખોરાક પૂરો પાડવો એ વિશ્વ સમક્ષ ઘણો જ મોટો પડકાર છે. આ છે ને થોડો મિક્સ ક્વેશ્ચન કહી શકાય. થોડું ઘણું એન્વાયરમેન્ટનું પણ આપ્યું છે, પૃથ્વીના વાતાવરણને નુકસાન પહોંચાડ્યા સિવાય, અને ફૂડ સિક્યુરિટી જે ઇકોનોમીનો ટોપિક છે એના વિશે પણ લખવાનું છે. પણ અલ્ટિમેટલી જે મેં તમને કીધું કે આ પણ એક સ્ટેટિક પોર્શન જ કહી શકાય. અને લાસ્ટમાં કેસ સ્ટડી પૂછી છે. એટલે અહીંયા જે કહેવાનો ભાવાર્થ હતો કે જો તમે સ્ટેટિક પોર્શન જેટલા પણ ટોપિક છે એને બહુ જ સ્ટ્રોંગ બનાવી દેશો તો તમને આરામથી ઘણા બધા ક્વેશ્ચનનો તમે સારી રીતે અટેમ્પ્ટ કરી શકો છો. હવે સ્ટેટિક પોર્શન એટલે તમે જે પ્રિલિમ્સમાં કરીને એ જ નહીં, એમાં પણ તમારે ઘણું બધું એડ કરવું પડશે, ઘણું બધું એમાં પણ શીખવું પડશે, એમાં પણ બ્રેઇન સ્ટોર્મિંગ કરતાં શીખવું પડશે, એમાં પણ ઇન્ટરલિંકિંગ કરતાં શીખવું પડશે. તો તમને આઈડિયા આવી ગયો હશે કે શા માટે સિલેબસ ખૂબ જ મહત્ત્વનો છે. તો તમારે સિલેબસને એઝ અ બાઇબલ, ગીતા તરીકે લઈ શકો છો. સિલેબસ બહારનું વધારે કરવાનું જ નહીં, થોડું ઘણું તમારે કરવાનું, જેથી જે ભાષાના પેપર છે ભાષાના પેપરમાં પણ આપણને મદદરૂપ થાય. પરંતુ આમ ગાંડાની માફક કરંટ અફેર ના કરવું, આવી મારી નમ્ર અપીલ છે. જેમને માનવી હોય એવી માનજો, બાકી અમારા એક્સપિરિયન્સ પરથી કહી રહ્યા છીએ તમને. પછી સેકન્ડ છે, શક્ય બને ને તો દરેક ટોપિક ઉપર નોટ્સ બનાવી, અને નોટ્સ પણ કેવી એકદમ શોર્ટ હોય, એકદમ ઇઝીલી રિવાઇઝ થાય, અને 2 થી 3 પેજની જ. હવે નોટ્સ કેવી હોવી જોઈએ હું તમને બતાવું. જો આપણો આ ટોપિક છે ભૂ રાજ્ય વ્યવસ્થા, તો એમાં એ નોટ્સ બનાવેલી છે. તો આ ઇન્ટ્રોડક્શન, મારા ઇન્ટ્રોડક્શન લખવામાં વધારે વિચારવું જ ના પડે એના માટે પહેલેથી ઇન્ટ્રોડક્શન એક રેડી રાખ્યું છે. અને ઇન્ટ્રોડક્શન ઘણા બધા જે સોર્સ છે એમાંથી રિફર કરીને એમાંથી જે બેસ્ટ ઇન્ટ્રોડક્શન છે એ અહીંયા મૂક્યું છે. પછી કેવી રીતે કાયમી જવાબંધી, એનો વિસ્તાર શું, એની વિશેષતા શું, એનો પ્રભાવ શું. હવે જો પ્રભાવમાં પણ આ ક્યાંય આપ્યું નહોતું, પણ એમાં મેં અલગ અલગ રીતે ડાયમેન્શન છે એડ કર્યા. જમીનદારોને શું પ્રભાવ થયો, સરકાર ઉપર શું પ્રભાવ થયો, ખેડૂતો પર શું પ્રભાવ થયો, એવી રીતે. સેમ એવું તો એને નેગેટિવ શું, તો સરકારને શું પ્રભાવ થયો, ખેડૂત પર શું નેગેટિવ પ્રભાવ થયો, જમીનદાર પર શું નેગેટિવ પ્રભાવ થયો, ભૂમિ પર શું નેગેટિવ પ્રભાવ થયો, કૃષિ પર શું નેગેટિવ પ્રભાવ થયો, રાષ્ટ્ર ઉપર શું નેગેટિવ પ્રભાવ થયો. તમને ખબર પડી રહી છે. આ બધા જે ડાયમેન્શન છે એ જાતે એડ કરેલા છે, ક્યાંય કોઈ જગ્યાએ આપેલા નથી. પરંતુ જ્યારે તમે આવી રીતે બ્રેઇન સ્ટોર્મિંગ કરો, જ્યારે તમે તમારા પ્રેઝન્ટેશનને ખાસ સુધારશો ને, ત્યારે તમને આ બધા આઈડિયા આવશે કે આવી રીતે તમે અલગ અલગ પોઈન્ટથી પણ લખી શકો છો. આ કેમ કરવું જરૂરી છે, કારણ કે આ ક્વેશ્ચન છે
કે આ ટોપિક ઉપર કોઈ ક્વેશ્ચન પૂછાય તો દરેક સ્ટુડન્ટને આવડવાનો છે, પરંતુ તમારા આન્સરમાં અને બીજાના આન્સરમાં એક ડિફરન્સ આવે એના માટે આવું જે પ્રેઝન્ટેશન છે, આવી રીતે તમે અલગ અલગ ડાયમેન્શનથી પણ આન્સર લખી શકો છો. સેમ એવી રીતે રૈયતવારી વિશે તો એનું કારણ, ઉદ્દેશ, એનો પ્રભાવ કેવી રીતે, ખેડૂત પર શું પ્રભાવ, ભૂમિ પર શું, પાક પર શું, કૃષિ પર શું, આવી રીતે તમે થોડું ઘણું તમારી રીતે પણ તમારી નોટ્સ બનાવી શકો છો. પરંતુ નોટ્સ છે ને એકદમ ટુ ધ પોઈન્ટ હોવી જોઈએ, ઇઝીલી રિવાઇઝ થાય એવી રીતે હોવી જોઈએ. અને ખાસ આનું ધ્યાન રાખવું કે તમારે જે બુકનું જ અહીંયા કોપી પેસ્ટ નથી કરવાનું. મતલબ ઘણા સ્ટુડન્ટ મેં જોયું છે કે ફક્ત જે બુકમાં આપ્યું હોય ને બેઠે બેઠું એની નોટ્સમાં ઉતારે અને લાંબી મોટી 5-6 પેજની નોટ્સ કરે. એવું જરૂરી નથી. ટુ ધ પોઈન્ટ હોવું જોઈએ અને ઇઝીલી રિવાઇઝ થાય, એકદમ ક્રિપ્સ હોવું જોઈએ. પછી નેક્સ્ટ છે દરેક ટોપિકને ઇક્વલી વેટેજ આપવું. મેં ઘણા સ્ટુડન્ટને જોયું છે કે સિંધુ સભ્યતા ઉપર એટલી પીએચડી કરે ને કે જાણે એમને ડિગ્રી લેવાની હોય પીએચડીની. અને જેમને સિંધુ સભ્યતા પર પીએચડી કર્યું હોય ને એમને મહાગુજરાત ચળવળ વિશે પૂછવામાં આવે ને તો એમને માંડ એક પેજ ખબર હોય. હું એમને ઇન્દુલાલ યાજ્ઞિકના યોગદાન વિશે પૂછું અથવા તો મહાગુજરાતમાં યુવાનોનો શું ફાળો છે, મહિલાઓનો શું ફાળો છે, એવો ક્વેશ્ચન પૂછું ને તો એ ડોફરાઈ જાય અને પછી એવું કહેશે કે સર આવા ક્વેશ્ચનો ના પૂછાય. એટલે અહીંયા કહેવાનો ભાવ શું છે કે એમને જે પ્રિપરેશન કર્યું હોય ને એ એકદમ અસમાન રીતે કર્યું હોય. સિંધુ સભ્યતા ઉપર એટલો બધો જોર આપી દીધો હોય કે પાછળ જ્યારે એક્ઝામ આવે ત્યારે ફટાફટ મહાગુજરાત ચળવળ વાંચી લે. પરંતુ તમારે ઇક્વલી વેટેજ આપવાનું. જેમ કે તમારે છે ને હંમેશા પહેલા ટોપિકથી છેલ્લા ટોપિક સુધી એક એવો ટાર્ગેટ બનાવી દેવાનું કે આ એક જ દિવસમાં આનું પૂરું કરી નાખીશ. ના છેલ્લા દિવસે મતલબ જે પણ દિવસો તમે રાખો એ દિવસે તમે પૂરો કરો. પછી સેમ એવી રીતે સાયન્સ ટેકમાં બધાને ઇસરો ને ડીઆરડીઓ ને એ બધું ખૂબ જ આવડતું હોય છે, આમ ડિટેલમાં આવડતું હોય છે, પરંતુ આઈપીઆર વિશે બહુ વધારે નથી આવડતું હતું. આઈપીઆરના મહત્વ વિશે, આઈપીઆરના જે ચેલેન્જીસ છે એમાં તમે 2 થી 3 ટોપિક લખી શકો, 2 થી 3 પોઈન્ટ લખી શકો, એનાથી વધારે લખી જ નહીં શકતા. તો આ પ્રોબ્લેમ કેમ થયો? કારણ કે દરેકને સમાન વેટેજ નથી આપતા. આ સિંધુ સભ્યતા પર 5 દિવસ આપે જ્યારે મહાગુજરાતને ખાલી 4 કલાકમાં પતાવી દે. સેમ એવી રીતે ઇસરો પાછળ 3-4 દિવસ આપી દે જ્યારે આઈપીઆરને ફક્ત 5-6 કલાકમાં પતાવી દે. સેમ એવી રીતે ઇકોનોમીમાં નીતિ આયોગ ને બીજા કેટલાય જીડીપીના ડેટા ને એ બધું ગોખામાં ઘણા બધા દિવસો નીકાળી દે. પરંતુ જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ટોપિક જેમાંથી લગભગ એક ક્વેશ્ચન પૂછાતો જ હોય છે એ ટોપિક પાછળ માત્ર એક જ દિવસ આપે. તો આવું ના કરું, ઇક્વલી વેટેજ આપવું. દરેકે દરેક ટોપિક ઇમ્પોર્ટન્ટ જ છે. ઘણીવાર તમે જોયું હશે, ઇવન લાસ્ટ જે ડીવાયએસઓની કે ક્લાસ 1-2ની એક્ઝામમાં જોયું હશે કે જે ટોપિક બધા ઇગ્નોર કરીને જતા હોય ને એ ટોપિકમાંથી વધારે પૂછ્યું હતું. એટલે ખાસ થોડું ઘણું આ ધ્યાન રાખવું. એટલે તમારો પહેલાં સિલેબસ પૂરો કરવાનો તમારે ટ્રાય કરવાનો, તમારે નોટ્સ બનાવવાની, દરેક ટોપિક પાછળ સમાન મહેનત કરવાની અને એની સાથે સાથે તમારે ખાસ રિવિઝન કરવાનું. એટલે ખાસ તમે ધ્યાન રાખજો, રિવિઝન ખૂબ જ જરૂરી છે. તમારા પાસ થવામાં સૌથી અગત્યનો કોઈ ભાગ ભજવશે ને તો રિવિઝન. હવે રિવિઝનના પણ ઘણા બધા પ્રકારો હોય છે. તમે જે મેઇન જે રિવિઝનનો એક મેથડ છે કે તમારે એક દિવસનું જે તમે વાંચ્યું હોય એ જ દિવસે તમારે રિવાઇઝ કરવું, પછી તમારે બીજા દિવસે પણ થોડું ઘણું રિવાઇઝ કરવું, પછી અઠવાડિયું થાય, 7 દિવસ થાય ત્યારે રિવાઇઝ કરવું, પછી મહિનો થાય અથવા તો 15 દિવસે એકવાર રિવિઝન કરું અને જ્યારે એક્ઝામના આગલા અઠવાડિયે રિવિઝન કરું. તો આવી રીતે 5 થી 6 વાર તમારું રિવિઝન થશે ને તો એ ટોપિક તમને ડિટ્ટો યાદ રહી જશે. અને આનો ફાયદો શું થશે? સપોઝ માની લો કોઈ અનનોન ક્વેશ્ચન પૂછાય ને તો આ ટોપિકમાંથી તમે પોઈન્ટ જનરેટ કરી શકશો, આ ટોપિકમાંથી તમે ઘણા પોઈન્ટ છે ઇન્ટરલિંક કરી શકશો. એટલે ખાસ સિલેબસના જે પોઈન્ટ છે, સિલેબસના જે ટોપિક છે એને ખાસ તમારે 3 થી 4 વાર તો રિવાઇઝ કરવું જ. નહીંતર કેવું થશે કે ત્યાં તમારી પાસે ટાઈમ નહીં હોય. જો કે તમારે એસટીઆઈમાં તો થોડું ઘણું તમારે 15 થી 17 મિનિટ જેવું મળતું હોય છે જીએસના આન્સર લખવામાં, પરંતુ જ્યારે ક્લાસ 1-2ની વાત કરવામાં આવે ત્યારે તમારે પાસે ટાઈમ ખૂબ જ ઓછો હોય છે. ત્યારે જો તમે પરફેક્ટ રિવિઝન માર્યું હશે ને તો તમારે એમાં ટાઈમ પણ બચી જશે. હવે નેક્સ્ટ છે બ્રેઇનસ્ટોર્મિંગ અને ઇન્ટરલિંકિંગ કરવું. અત્યારે જીપીએસસીમાં શું થઈ રહ્યું છે કે અનનોન ટોપિક જે છે એ ઘણા પૂછાય છે, તો એમાં આ બ્રેઇનસ્ટોર્મિંગ અને ઇન્ટરલિંકિંગ ખૂબ જ કામ આવશે. હવે એ જમાનો ગયો કે જેમાં તમે કોઈ એક બુક રિફર કરીને જાઓ તો એમાંથી પૂછાઈ જાય છે, પરંતુ હવે જેમને બ્રેઇનસ્ટોર્મિંગ જેટલું વધારે કર્યું છે, જે કલ્પનાના ઘોડા દોડાવવાના એ જેટલા વધારે દોડાવ્યા છે, એમને જે અનનોન ક્વેશ્ચન છે એમાં તો ફાવટ આવશે જ, પરંતુ જે નોન ક્વેશ્ચન છે ને એમાં પણ તમે તમારી જે સ્કિલ છે, તમારી જે ક્રિએટિવિટી છે એ તમે ત્યાં દેખાડી શકશો. હવે બ્રેઇનસ્ટોર્મિંગ કે ઇન્ટરલિંકિંગ કેવી રીતે કરવું, ઇન શોર્ટ મતલબ ગપ્પા કેવી રીતે મારવા, તો એના માટે ફર્સ્ટ પ્રાયોરિટી મેં તમને જેમ કહ્યું આગળ કે બેઝ છે તમારો, જે તમારો સ્ટેટિક પોર્શન છે એ એકદમ સ્ટ્રોંગ હોવો જોઈએ. હવે જો સ્ટેટિક પોર્શન જ તમારો સ્ટ્રોંગ નહીં હોય ને તો તમે બ્રેઇનસ્ટોર્મિંગ વધારે કરી નહીં શકો, કારણ કે જેટલું પણ તમે પોઈન્ટ બ્રેઇનસ્ટોર્મિંગમાં યુઝ કરશો એ પોઈન્ટ સ્ટેટિકમાંથી જ આવશે.
એટલે ખાસ ફરી વાર કહું છું કે સ્ટેટિક ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે, તમે ખાસ એના પર ભાર આપજો જ. જેમ કે હું તમને આ ક્વેશ્ચન આપું છું કે તાજેતરમાં જે બનાસકાંઠામાંથી વિભાજન થઈને વાવ અને થરાદ જિલ્લો જે બનાવ્યો છે અને એ બનાવવાના જે નિર્ણય છે એનું વિવેચનાત્મક મૂલ્યાંકન કરો. આવા ક્વેશ્ચનો આવશે જ કે જેમાં તમે તમારું જે મગજ છે એને વાપરવું પડશે. અને ઘણીવાર તમે આવા ક્વેશ્ચન જ્યારે પ્રોપર ટાઈમના પ્રેશરમાં જોઈશો ને ત્યારે મગજ બ્લેન્ક થઈ જશે, તમને કોઈ આઈડિયા જ નહીં આવે. તો આ બધા ક્વેશ્ચન છે ને, આ બધા ક્વેશ્ચનને જે સોલ્વ કરવા માટે ઘણી બધી તકનીકો યુઝ થતી હોય છે. એમાં ઘણા બધા તમે સિલેબસ વાઇઝ જઈ શકો છો. મતલબ સિલેબસ વાઇઝ મતલબ કે તમે હિસ્ટોરિકલ વિચારો, કલ્ચર વિચારો, પોલિટિકલ વિચારો, પબ્લિક વિચારો, ઇકોનોમિકલ વિચારો. સેમ એવી રીતે તમે ડિઝાસ્ટરનું વિચારો, આઈઆરનું કંઈક વિચારો. તો આવી રીતે જો તમે વિચારશો ને તો તમને પોઈન્ટ જનરેટ થશે. ઇવન એમાં પણ અલગ અલગ રીતે વિચારવાનું થશે. એક ટોપિકમાં પણ સપોઝ પોલિટિકલનું તમે વિચારો તો પોલિટિકલમાં પણ તમે અલગ અલગ ડાયમેન્શન એડ કરશો ને અને એવી રીતે તમે વિચારશો ને તો તમને પોઈન્ટ આરામથી મળશે. અને ઘણીવાર કેવું હોય છે કે ઘણીવાર છે ને એકના એક જે વર્ડ છે, એકના એક જે કીવર્ડ છે એ તમારે બધી જગ્યાએ લખવાનો હોય. જેમ કે અહીંયા તમે લખી શકો છો કે રાજનીતિમાં આવી રીતે જે પ્રતિનિધિ લોકશાહી છે એની જે વિભાવના છે એ વધુ સ્ટ્રોંગ થશે. હવે આ પ્રતિનિધિ લોકશાહી ક્યાંથી આવે વર્ડ્સ? મેં સ્ટેટિકમાંથી ઉપાડ્યો. હવે આ વર્ડ્સ યાદ આવે એ માટે તમારે સ્ટેટિક એકદમ સ્ટ્રોંગ હોવું જરૂરી. પછી સેમ તમે એવું પબેડનું વિચારો કે જે શાસન છે, ગુડ ગવર્નન્સની પરિભાવનાને સ્થાપિત કરી શકાશે. આવા થોડા ઘણા ગપ્પા મારી શકો છો. અહીંયા અમે એવું ધાર્યું છે કે અમને વધારે નોલેજ નથી અને કેવી રીતે ગપ્પા મારો. તો અહીંયા તમે ઇકોનોમીનું તમે વિચારો. ઇકોનોમીમાં કયા પોઈન્ટ આવે? એ કૃષિ આવે, મેન્યુફેક્ચરિંગ આવે, એમએસએમઈ આવે. તો એવા બધા સેક્ટર વિશે તમે થોડું ઘણું લખી દો કે કૃષિ પર આવી રીતે ફોકસ વધારે થશે. ત્યાં મેન્યુફેક્ચરિંગ એવું કોઈ ઇન્ડસ્ટ્રી હોય કે જે વાવ અને થરાદ પ્રખ્યાત હોય તો એને ફ્લરિશ કરવા માટે આ જે નિર્ણય છે એ મદદરૂપ થશે. સેમ એવું કંઈક તમે સરકારનું લખો, સરકાર તરફથી ગ્રાન્ટ આવતી હોય, સરકાર તરફથી મદદ કરતી હોય તો એ આ જે તે વિસ્તારને વધારે થશે. તો જે તે વિસ્તારને મદદ વધારે થશે તો જે તે વિસ્તારનો બહુ વધારે વિકાસ થશે. ત્યાં કોઈ સારું એવું જે કહેવાય ને કે એનું જે કેપિટલ હોય એ પણ વધારે ફ્લરિશ થશે. એનો વધારે વિકાસ થશે તો પછી જે કાસ્કેડિંગ ઇફેક્ટ કહી શકાય એના થ્રુ બીજી બધી જે પણ ઇકોનોમીની એક્ટિવિટી છે એ પણ વધશે. પછી સેમ એવી રીતે તમે ટુરિઝમનું કંઈક લખી શકો છો, કલ્ચરનું કંઈક લખી શકો છો, તકનિકનું કંઈ લખી શકો છો. આવ્યું હોય ને તો આપણે કાલે આના ઉપર આખું ડિસ્કસ કરીશું. હું તમને જે આન્સર રાઇટિંગ ચેનલ છે એમાં આ ક્વેશ્ચન પોસ્ટ કરીશ અને તમારે આન્સર લખવાનો, પછી આપણે આના વિશે ચર્ચા કરીશું કે કેવી રીતે લખી શકાય. તો 5 પોઈન્ટ થાય તમારે ખાસ ધ્યાન રાખવું. પહેલું છે સિલેબસને એકદમ તમારે ગોખી દેવો. સિલેબસમાંથી જેટલું પણ ડીકોડિંગ થાય એ ડીકોડિંગ તમારે કરવાનું, તમારી જાતે નોટ્સ બનાવવાની, દરેક ટોપિક પાછળ સમાન મહેનત કરવાની, રિવિઝન કરવાનું, બ્રેઇન સ્ટોર્મિંગ કરવાનું. પછી નેક્સ્ટ છે ક્વેશ્ચન આન્સરની પ્રેક્ટિસ કરવાની. આટલું પતે ને પછી ખાસ ક્વેશ્ચન આન્સરની પ્રેક્ટિસ કરવાની. ક્વેશ્ચનની પ્રેક્ટિસ પણ કેવી રીતે કરવાની અને આનું મહત્ત્વ શું છે એક્ઝામમાં. ખાસ કરીને તમને પણ ખબર હશે કે એક્ઝામમાં તમે વાંચ્યું ઘણું બધું હોય પરંતુ એક્ઝામમાં એને રિકોલ ના થાય. તો ખાસ તમે જો ક્વેશ્ચન આન્સર લખશો ને તો તમને રિકોલ થશે, મતલબ કે તમને યાદ આવશે. અને આ રિકોલ કરવાની પ્રેક્ટિસથી છે ને તમને એક્ઝામના પ્રેશરમાં પણ ઇઝીલી યાદ આવશે. પછી શા માટે ક્વેશ્ચન આન્સરની પ્રેક્ટિસ કરવી જોઈએ? તો તમને આઈડિયા આવશે કે તમારો ટાઈમ ખૂટે છે કે નહીં, એટલે ટાઈમ મેનેજમેન્ટનો તમને આઈડિયા આવશે. અને નેક્સ્ટ છે પ્રેઝન્ટેશન. ઘણીવાર ઘણું બધું બધાને આવડતું હોય છે પરંતુ જો તમારું પ્રેઝન્ટેશન સરખું નહીં હોય ને તો આરામથી તમારા માર્ક્સ કટ થઈ શકે છે. અને લિટરલી કહું છું, તમે જ્યારે બીજાના ક્વેશ્ચન પેપર ચેક કરશો, બીજાના જે આન્સર ચેક કરશો ને, 10થી 15 સ્ટુડન્ટના જો આન્સર ચેક કરશો ને તો તમે પણ એમાંથી પ્રેઝન્ટેશન જોશો. અને ઘણીવાર કહેતો આવે છું કે પ્રેઝન્ટેશન ખૂબ જ જરૂરી છે. ઘણીવાર તમારું કન્ટેન્ટ સારું નહીં હોય ને પ્રેઝન્ટેશન સારું હશે ને તો માર્ક્સ સારા આવવાની સંભાવના વધારે છે. પરંતુ જો તમારી પાસે કન્ટેન્ટ જોરદાર હશે અને પ્રેઝન્ટેશન બહુ જ ખરાબ હશે ને તો માર્ક્સ ખરાબ આવી શકે છે. એટલે તમારે શરૂઆતમાં છે ને ખાલી 2 થી 3 ક્વેશ્ચન, 2 થી 3થી વધારે ક્વેશ્ચન આન્સર લખવાની જરૂર નથી. શરૂઆતમાં સ્ટાર્ટિંગમાં 2 ક્વેશ્ચન જીએસનો રાખો અને એક કદાચ લેંગ્વેજનો રાખો, અથવા તો 1 જીએસનો અને 2 લેંગ્વેજનો રાખો. ધીમે ધીમે શરૂઆત કરો અને 1 મહિનો થઈ જાય, તમારો થોડો સ્ટેટિક પોર્શન જો આખું કવર થઈ જાય પછી ધીમે ધીમે આ જે નંબર ઓફ ક્વેશ્ચન છે એને વધારી શકાય છે. પરંતુ આડેધડ મોક ટેસ્ટ અથવા તો આડેધડ ક્વેશ્ચન આન્સર ન લખવા. કારણ કે મેં જોયું છે કે ઘણા બધા સ્ટુડન્ટ રોજના 10 ક્વેશ્ચન આન્સર લખતા હોય અને એમાંથી ભૂલો જે સુધારવાની હોય એ સુધારે નહીં.
એટલે ખાસ આ બધું આડેધડ મહેનત કરીને ગાંડાની માફક મહેનત ન કરતા. મોક ટેસ્ટ લખ્યા પછી પણ ભૂલો વિશે જાણજો, ભૂલોને સુધારવાની કોશિશ કરજો, અધરવાઇઝ બધું છે ને પસ્તી બની રહેશે. હવે આ ક્વેશ્ચન આન્સર ક્યાંથી લખવા, કેવી રીતે ઇમ્પ્રૂવ કરવું, એના માટે આપણે અલગથી વિડીયો લાવીશું. પરંતુ આ દરેકે દરેક પ્રોસેસમાં ખાસ એક વસ્તુનું યાદ રાખજો, તમે છે ને મિસ ઇન્ફોર્મેશન ના લેતા અને ઓવર ઇન્ફોર્મેશન ના લેતા. કોઈ એક ટોપિક કે જેમાંથી ભાગ્યે એક ક્વેશ્ચન પૂછાવાની સંભાવના હોય અને એમાં જો તમે 10થી 15 પેજની નોટ્સ બનાવી દીધી હશે ને તો તમારે જેવું મૂર્ખ કોઈ નહીં. મતલબ એના ઉપર એસે પૂછવાની પણ શક્યતા ન હોય ને તો જે તે ટોપિકને ફક્ત 2 પેજથી કે 4 પેજથી વધારે તમારી નોટ્સ ના બનાવો. બિનજરૂરી તમારા દિમાગને લોડ ના આપો. કારણ કે તમારું દિમાગ છે ને, મતલબ આપણે મનુષ્યનું દિમાગ છે ને એ આવી રીતે ગ્લાસ જેવું હોય છે. શરૂઆતમાં જ્યારે તમારો જે ફર્સ્ટ અટેમ્પ્ટ હશે ને તો આરામથી આ ગ્લાસમાં પાણી છે ને એ જશે. પરંતુ જ્યારે તમે બહુ વધારે પડતી ઇન્ફોર્મેશન રાખશો ને તો જે પાણી અંદર છે ને એને પણ તમે બહાર ઢોળી દેશો. અને આ લિટરલી કહું છું, સાચે કહું છું, બહુ વધારે ઇન્ફોર્મેશન લેશો ને તો તમારું મગજ છે ને આવું થઈ જશે, જેમાં તકલીફ એ થશે કે જ્યારે એક્ઝામ હશે ને ત્યારે તમને વધારે પોઈન્ટ જ યાદ નહીં આવે. એકચ્યુઅલી પ્રોસેસ આ એકચ્યુઅલી હોવી જોઈએ કે એકદમ સ્ટેપ બાય સ્ટેપ, પહેલું સ્ટેપ ચડ્યા પછી બીજું સ્ટેપ, પછી ત્રીજું સ્ટેપ, પછી ચોથું, પછી પાંચમું. અત્યારે પ્રોબ્લેમ ત્યાં થઈ રહ્યો છે કે દરેક સ્ટુડન્ટને ડાયરેક્ટ 5મા સ્ટેપે જવું છે. પરંતુ જો તમે પ્રોસેસને ફોલો કરશો, તમે જો સ્ટેપ બાય સ્ટેપ પ્રિપરેશન કરશો ને તો આરામથી તમે જે જીપીએસસીની જે ડિમાન્ડ છે એને ફૂલફિલ કરી શકશો. અધરવાઇઝ કેવું થશે કે તમે જે મેઇન્સ અને પ્રિલિમ્સ એ બંનેનું જે 20 ચક્ર છે ને એમાં જ ફર્યા કરશો. કારણ કે આવી બધી નાની નાની ભૂલો છે, એ નાની નાની ભૂલો છે એ ક્યાંક ને ક્યાંક મેઇન્સમાં ફેલ કરતી હોય છે. તો આનું ખાસ ધ્યાન રાખશો. આજે આપણે થોડું જીએસ કેવી રીતે કરવું, જીએસમાં શું શું ધ્યાન રાખવું એના વિશે વાત કરી હતી. હવે નેક્સ્ટ વિડીયોમાં મળીશું આપણે કે એમાં ભાષા અને બીજું જીએસમાં પણ કેવી રીતે કયા કયા સ્ત્રોતનો ઉપયોગ કરવો એના વિશે આપણે ડિસ્કસ કરીશું.